ચાલો સમ નંબર 8 આઠમો દાખલો. આપણે પહેલા સમીકરણ બનાવીએ. સમ નંબર 8. એમાં એવું લખ્યું છે કે એક વેપારી મેજ પર રાખી શકાય એવા ડેસ્કટોપ મોડેલ અને ફેરવી શકાય એવા પોર્ટેબલ મોડેલ એમ બે પ્રકારના કોમ્પ્યુટર બનાવે છે. એટલે આપણે સૌથી પહેલા અહીંયા લખીએ ડેસ્કટોપ અને બીજું છે ઈ છે પોર્ટેબલ. એટલે અહીંયા લખીએ આપણે પોર્ટેબલ. એક ડેસ્કટોપ એક પોર્ટેબલ. તમારે શું કરવાનું કે સમ વાંચતા વાંચતા આવી રીતે ટેબલ બનાવી જ નાખવાનું. એટલે શું થાય કે પછી આપણને એ સમજવામાં સારું પડે. પછી એમાં લખ્યું છે કે તેની કિંમત 25,000 અને 40,000 છે. એટલે આપણે અહીંયા લખીએ કિંમત, વેલ્યુ. અહીંયા આપણે લખીએ વેલ્યુ. તો આની કિંમત છે એ 25,000 છે, આની કિંમત છે એ 40,000 છે. પછી તેનો અંદાજ એવો છે કે કોમ્પ્યુટરની માસિક માંગ 250 નંગથી વધશે નહીં. એટલે એની જે મર્યાદા જે છે, લિમિટેશન, એમાં જો હું અહીંયા સંખ્યા લખું, નંબર્સ, કે આપણે ડેસ્કટોપ છે માનો કે એક્સ કોમ્પ્યુટર લઈએ, પોર્ટેબલ છે એ વાય લઈએ, તો આ ટોટલ નંબર છે એ 250 કરતા વધશે નહીં. આ એની મર્યાદા છે. મેજ પર રાખવાના કોમ્પ્યુટર દીઠ તેનો નફો 4,500 છે. એટલે હજી આપણે કાંઈ ટેબલ લખીએ, નફો, પ્રોફિટ. તો અહીંયા પ્રોફિટ છે 4,500 અને બીજામાં પ્રોફિટ છે એ 5,000 છે. તે 70 લાખથી વધુ રોકાણ કરવા ઈચ્છતો નથી. એટલે આ પાછી એની મર્યાદા છે. આ જે કિંમત છે ને એ કિંમત એની 70 લાખથી વધવી ન જોવે. આ કિંમત જે છે એ 70 લાખથી વધવી ન જોવે. એટલે એ પાછી મર્યાદા આવી. તેને મહત્તમ નફો મેળવવા માટે કેટલા પ્રકારના કોમ્પ્યુટર નો સંગ્રહ કરવો જોઈએ. આ ટાઈપનો આ નફો છે એ મહત્તમ કરવાનો છે. એટલે આની ઉપરથી આપણે ઝેડ બનાવવાનું આવે. તો પહેલું તો આ જ છે કે એક્સ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 0. બીજું છે વાય ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 0. ત્રીજું શું થશે કે આ 25,000 એક્સ થશે, આ 40,000 વાય થશે અને એ જે ટોટલ વેલ્યુ છે એ 70 લાખથી વધવી ન જોવે. એટલે ત્રીજું આમ થશે કે 25,000 એક્સ પ્લસ 1,000 વાય લેસ દેન ઓર ઇક્વલ ટુ 70 lakhs. આમ સમીકરણ જોઈને મૂંઝાવાનું નથી, આપણે એને સાદું રૂપ આપી દેશું. આપણે એને સાદું રૂપ આપી દેશું. આમાંથી આપણે પેલા સૌથી પહેલા 3 મીંડા કોમન કાઢી નાખીએ, 3 zeros. એટલે આ થઈ જાય 25x પ્લસ 40y
લેસ ધેન ઓર ઇક્વલ ટુ આ 3 મીંડા ઉડાડી દો એટલે આ થાય 7000. હજી આપણે એક કામ કરીએ, આમાંથી 5 કોમન લઈ લઈએ. 5 તો આ થઈ જશે 5x પ્લસ 8y લેસ ધેન ઓર ઇક્વલ ટુ 5 1s are 5 2 5 4s are 20 1400. તો આ ત્રીજી અસમતા આવી. અને હજી આ સંખ્યા માટેની અસમતા. તો સંખ્યા માટેની અસમતા એમ છે કે આ ટોટલ સંખ્યા છે એ 250 થી વધવી ન જોવે, કારણ કે વધુ માર્ક છે 250 જ રહેશે એવું એનું કહેવાનું છે. એટલે ચોથી અસમતા આમ આવે કે x પ્લસ વાય લેસ ધેન ઓર ઇક્વલ ટુ 250. આ નંબર 4. x પ્લસ વાય લેસ ધેન ઓર ઇક્વલ ટુ 250. આ થોડુંક કપાય છે એટલે હું અહીંયા લખું છું કે x પ્લસ વાય લેસ ધેન ઓર ઇક્વલ ટુ 250. અને હવે વાત આવે z ની. તો એને નફો મહત્તમ કરવો છે. તો આ 4500x થાય, આ 5000y થાય, એટલે ટોટલ નફો જે છે ઈ 4500x પ્લસ 5000y. લ્યો આ આપણો z આવી ગયો. તો આના આધારે હવે તમારે આખો સમ કરવો જોઈએ. આનો હવે ગ્રાફ દોરવાનો, એટલે આની ઉપરથી આપણને આઈડિયા આવી જાય. ચાલો તો હવે આપણો સમ આમ થઈ જાય છે x ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0, y ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0, 5x પ્લસ 8y લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1400, x પ્લસ y લેસ ધેન ઓર ઇક્વલ ટુ 250 અને z ઇઝ ઇક્વલ ટુ 4500x પ્લસ 5000y. અને હવે આનો ગ્રાફ દોરવાની આપણે કોશિશ કરીએ. તો સૌથી પહેલા સૌથી પહેલા 5x plus 8y is equal to 1400 and therefore y is equal to 1400 minus 5x upon 8. ટેબલ બનાવશું. આ x આ y. તો પહેલા આપણે x ની વેલ્યુ જો 0 લઈએ તો y is equal to આવશે 8 1s are 8 6 60 8 સત્તુ 56 4 40 8 પંચા 40 175. x is equal to 0 લ્યો એટલે y is equal to 175 આવશે. અને x is equal to 280 લ્યો 280. તો y is equal to 0 આવશે. આપણે 0 આવે એવા નંબર જ લેવાની કોશિશ કરવાની. ચાલો બીજું ઇક્વેશન છે x plus y is equal to 250.
and therefore y is equal to 250 minus x. આ x આ y. x is equal to 0 લ્યો તો y is equal to 250. આ 250 લ્યો તો આ 0. તો હવે આપણે ગ્રાફ દોરીએ. x ઉપર વધુમાં વધુ આપણે 280 ની જરૂર છે, y ઉપર 250. પચાસ નો સ્કેલ લઈ લઈએ એટલે આ 50, આ 100, આ 150, આ 200, આ 250 અને આ 300. એવી જ રીતે અહીંયા આ 50, આ 100, આ 150, આ 200 અને આ 250. તમારે x અને y ઉપર અલગ અલગ સ્કેલ લેવું હોય તો પણ લઈ શકાય. તો હવે x is equal to 0 તો y is equal to 175. 175 અહીંયા આવશે. આ બેની વચ્ચે 50 નો ડિફરન્સ છે એટલે 25 અહીંયા આવે એટલે આ પોઈન્ટ આવશે. અને 280 x is equal to 280. 280 એટલે અહીંયા 275 આવે એટલે 280 અહીંયા ક્યાંક આવે. x is equal to 280 તો y is equal to 0. અંદાજે થોડુંક મૂકવાનું હોય, થોડુંક આગુ પાછું થઈ શકે તો આ લાઈન છે એ આમ આવી જશે. આ આપણે દોર્યું છે 5x plus 8y is equal to 1400. અને એમાં આપણે 00 મૂકીએ ઓરિજિનલમાં તો આ 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1400 આવે અને એ સાચું છે એટલે નીચેનો ભાગ આવશે. પછી બીજો ગ્રાફ દોરીએ. તેમાં x is equal to 0 તો y is equal to 250 એટલે અહીંયા આવશે. x is equal to 250 તો y is equal to 0 એ અહીંયા આવશે. અને આમાંથી પસાર થતી રેખા તમે દોરો તો એ આમ આવશે. આ આપણે ગ્રાફ દોર્યો છે x plus y is equal to 250 નો. અને એમાં તમે 00 મૂકો એટલે 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 250 એ સાચું છે એટલે નીચેનો ભાગ આવે. આ x is equal to 0 કહેવાય, આ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0, આ y is equal to 0, આ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0. અને પછી બધામાં કોમન ભાગનો જો તમે વિચાર કરશો તો કોમન ભાગ જે છે એ આ ભાગ આવવાનો છે. કોમન ભાગમાં તમે આમ ડિઝાઇન કરી નાખો
હજી આડી લાઈન કરવી હોય તો કરી શકાય. આ આપણે ગ્રાફ દૂર નાખ્યો. હવે કોર્નર ઉપરના પોઈન્ટ જો લઈએ તો આ 0 0 છે. આ જે પોઈન્ટ છે ઈ છે 250 0. આ પોઈન્ટ જે છે ઈ છે 0, x is equal to 0, તો y is equal to 175 છે. આ પોઈન્ટ છે ઈ આપણે શોધવું પડે અને એના માટે આ બે સમીકરણ આપણે સોલ્વ કરવા પડે. તો ઈ બે ઇક્વેશન આપણે સોલ્વ કરીએ. અહીંયા છે 5x plus 8y is equal to 1400. અને આપણે એક કામ કરીએ, આને આપણે 8 થી ગુણી નાખીએ. 8 થી ગુણી નાખો એટલે ઈ થાય 8x વત્તા 8y, તો 25 × 200 એટલે આ થાય 2000. લોપની રીત કરીએ છીએ આપણે. તો આ માઇનસ આ માઇનસ આ માઇનસ એટલે આ થયું -3x is equal to -600, and therefore x is equal to 200. x is equal to 200 તમે આમાં મૂકી દીધું હોય તો y is equal to 50 આવે. એટલે આ જે પોઈન્ટ છે એ x is equal to 200 અને y is equal to 50 કહેવાય. આમ તો આપણે ગ્રાફ છે લગભગ એક્યુરેટ દોરીએ. જુઓ તમે, આ x is equal to 200 જો અહીંયા આવે છે અને y is equal to 50. પણ એનો ભરોસો નહીં કરવાનો, આપણે આ સમીકરણ સોલ્વ જ કરવું પડે. અને હવે આપણે ટેબલ દોરી શકીએ એમ છીએ. તો ટેબલ તૈયાર કરી નાખીએ. ચાર પોઈન્ટ આવવાના છે એટલે આપણે 5 ખાના કરવા પડે. તો ચાલો, આ ટેબલ થઈ ગયું તૈયાર. હવે એમાં અહીંયા આપણે, તમને ખબર છે, બિંદુઓ લખીએ છીએ, પોઈન્ટ્સ. અહીંયા આપણે કિંમતો લખીએ છીએ, વેલ્યુ. અને અહીંયા આપણે z is equal to 4500x plus 5000y.
નંબર થોડાક મોટા છે એટલે તમારે થોડીક કરકસર કરવી પડે લખવામાં. ચાલો સૌથી પહેલા આપણે 0 0 મૂકીએ. 0 0 મૂકશો એટલે આ થશે 4 5 0 0 into 0 plus 5000 into 0 એટલે આન્સર આવશે 0. પછી આપણે આ મૂકીએ 250 250 તો 4 5 0 0 into 250 અને પ્લસ 5000 into 0. આ મલ્ટીપ્લિકેશન કરશો એટલે પહેલા 3 0 તો આવશે જ. 11 25 25 પંચા 125 12 અને 25 ચોકું 100 એટલે 112 આવું કઈક આવશે. 11 25 0 0 0 મલ્ટીપ્લિકેશન બરાબર જોઈ લેજો. 25 પંચા 125 એટલે 12 અને 25 ચોકું 100 ને 12 112. પછી આપણે મૂકીએ 250 આ પોઈન્ટ તો એ થશે 4 5 0 0 into 200 plus 5000 into 50. તો આ જે ટોટલ છે એ 25 દુ અરે 45 દુ 90 અને પછી 4 મીંડા અને આ થાય 25 પંચા 125 અરે 55 25 પેલા તો 4 મીંડા અને 25 બીજા. હા એટલે આ ટોટલ કરશો તો આની જેટલું જ આવ્યું. જોઈ લેજો એકવાર બે સરખું જ આવે છે. 11,000 11,50 આવે. 11,50 આવે. હા હા 50 જ છે 50 જ છે બે સરખું નથી. 1150 જ છે. મેં અહીંયા 1150 જ લખ્યું છે. અહીંયા લખવામાં ભૂલ થઈ એટલે 1150 અને હજી એક બાકી રહ્યું 0 175 તો 4500 into 0 plus 5000 into 175 તો 8,50,000 સર. વચ્ચે નહીં બોલો કોઈ, હું પૂછું તો જ બોલજો. 0 0 0 પછી આ 55 25 2 7 5 35 ને 2 37 3 5 1 5 ને 3 8 એટલે 875 0 0 0. તો આપણને એને પૂછ્યું છું કે મહત્તમ નફો, તો મહત્તમ નફો તો આમાં મહત્તમ નફો થાય છે 11,50,000 અને મહત્તમ નફો મેળવવા માટે એને જે ડેસ્કટોપ કોમ્પ્યુટરની સંખ્યા કીધી છે ડેસ્કટોપ ની સંખ્યા અને બીજું હતું પોર્ટેબલ એની સંખ્યા. તો ડેસ્કટોપ એટલે એક્સ તો એ આવશે 200 અને પોર્ટેબલ એટલે વાય એટલે એ આવશે 50. તો આ આપણો આન્સર આવી ગયો.
સમ જોઈ લ્યો બરાબર